ગાઈઝ આપણે અત્યારે મિરર ભર્યો જો આપણી પાછળ ઊભો છે, મતલબ કે બાંધો છે. તો આપણે મિરર ભરીને જઈએ છીએ અત્યારે આપણે કેસરી પોલ ઉપર અને જવાનું એ મોરબી જકાત નાકા પાસે જૂના મોરબી રોડે ક્યાંક જવાનું છે. જોઈએ હાલો ક્યાં થઈ. તો આ છે ગાઈસ પારેવડી ચોક. અહીંથી આપણે વળી જવાનું છે ડાબી બાજુ. હા આપણી બાજુમાં ભગવતી પરાવાળો પુલ. આપણે ઉપર ચડવાનું નથી, નીચેથી આવેલા છીએ એટલે આવશે મોરબી રોડ. તો હા ગાઈસ આપણે ચડી ગયા છીએ જૂના મોરબી રોડ ઉપર. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ મોરબી જકાત નાકે. આપણે મોરબી રોડ ઉપર તો પહોંચી ગયા હતા, તો સાવ નજીક હતું એટલે આપણે પહોંચી ગયા છીએ જકાત નાકે. અહીંયા ઉતારવાનું છે આપણે, સામે દુકાન છે ત્યાં. તો એ સામે ગાઈસ દુકાન છે, અહીંયા સામે કોમ્પ્લેક્સમાં ત્યાં આપણે જવાનું છે. તો આપણે થોડું કામથી ફરીને જવું પડશે, યુ ટર્ન લઈને અહીંયા આવવાનું છે સામે. આપણે ગાઈસ પાસે સ્ટેશન પાસે આવી ગયા છીએ, નીકળી ગયા છીએ બીજા રૂટ ઉપર. તો ગાઈસ બીજો રૂટ છે આપણો. આપણે સ્ટેશન પાસેથી નીકળ્યા છીએ, જવાનું છે નાના મવા રોડ પકડીને નાના મવા ચોકડી પાસે શાસ્ત્રીનગર. તો શાસ્ત્રીનગર અને પછી ત્યાંથી જવાનું કેકેવી પાસે. કેકેવી પાસે સુઝુકીના શોરૂમ પાસે. તો એ પહેલાં વાં જઈએ કે વાં જઈએ, જોઈએ આગળ જતા ફોન આવે ત્યાં આપણા મિત્રો પહેલાં પહોંચી ગયા, અહીંયા જવાનું રહેશે આપણે પહેલાં. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે નાલા પાસે. આવી ગઈ છે ગાઈસ લક્ષ્મીનગર અંડરબ્રિજ. આ ગાઈસ આવી ગયો છે રાજનગર ચોક, આંબેડકર સાહેબનું પૂતળું. એના પછીનું સિગ્નલ આવ્યું એટલે કે આ કે નહીં નાના મવા ચોકડી. ઉપર બ્રિજ ઉપરથી વાહન જાય છે, નીચેથી આપણે જવાનું. તો આ ગાઈસ આપણે શાસ્ત્રીનગરની અંદર છે, આ પેલો ચોક આવ્યો ત્યાં છીએ. અહીંયા ક્યાંક જવાનું છે. ગ્રીન બાસ્કેટ જો શાકભાજીની દુકાન હો બગી. એમાંય કાચના દરવાજા ને એસી બેસી આમ હોય. એ જો શાંતિનગર હો રાજકોટનું નહીં તેજભાઈ. તો ગાઈસ આપણે પાછા આવી ગયા છીએ નાના મવા ચોકડીએ. અને આપણે અહીંયા શાસ્ત્રીનગરમાં ગયા હતા, ત્યાં આપણે સ્ટેન્ડીની ઉતારી દીધું ઓલું ગ્રીન બાસ્કેટ એટલે કે લીલી ટોપલી શાકભાજીની દુકાન હતી, ત્યાં આપણે સ્ટેન્ડીને બોર્ડને ઉતારી દીધું ને આપણે પાછા રિટર્ન થઈ ગયા. હવે આપણે જવાનું હતું આ કેકેવી પાસે સુઝુકીના શોરૂમ. તો હવે આપણે એ જવાનું કેન્સલ થયું. તો હવે આપણે પાછા ઘોડા જ ને એ બધું જે લઈને આવ્યા હતા એ આપણે પાછું લઈને જવાનું છે. આપણે ડીવીમાં પાછા ઉતારવાના છે. આપણે અત્યારે થી નાના મવા ચોકડી પાછળ દેખાય તમને ગ્રાઉન્ડ. નાના મવા ચોકડી પાસે ગ્રાઉન્ડ રહ્યું અને સામે સિલ્વરાઇટ. અહીંયા છે સિલ્વરાઇટ. તો પાછા ગઈ છે આપણે લક્ષ્મીનગરના અંડરબ્રિજે પહોંચી ગયા છીએ. ત્યાં છે લક્ષ્મીનગરનો અંડરબ્રિજ. ઉપર જોઈ લ્યો ટ્રેન ઊભી છે, પેટ્રોલ ભરીને આવી છે. ક્યાં સુધી છે એના ડબ્બા જોઈ લ્યો. આમાં આગળ સ્ટેશન આવે, આ બાજુ ભક્તિનગર સ્ટેશન આવે, અહીંયા નાલું છે ને આ બાજુ જંક્શન આવે. કહેતા હોય ને કે ભાઈ પેટ્રોલ ડીઝલની તંગી છે ને આ છે ને તે છે ને, તો આ ડબ્બા લઈને કંઈ ટ્રેન કંઈ એમનેમ તો રખડતી ન હોય. પેટ્રોલ ડીઝલ કંઈક ભરીને જઈ છે ને, તો એ બધું હાઈલા જ કરવાનું હોય. આમાં એવું કંઈ હોય નહીં. એટલે અત્યારે તો એવું કંઈ નથી. પહેલાં હતું થોડાક દી પહેલાં, એમ તો એનો મહિનો થઈ ગયો. મહિના પહેલાં એવું હતું પેટ્રોલ નથી મળતો ને આ છે ને તે ડીઝલ નથી મળતું. હવે અત્યારે તો બધું મળે છે અને ટ્રેનો ભરાઈને આવે જ છે. કાંઈ ઉપાધિ કરતા નહીં, મોજમાં રહીજો. હવે અત્યારે ભાઈ પાછા આપણે આવ્યા હતા ડીવીમાં થોડાક ફ્લેક્સ લેવા, એ લઈ લીધા છે અને હવે જાય છે ઓલા બોર્ડવાળાને અહીંયા ફ્રેમો લેવા. પછી ફ્રેમો લઈને જવાનું છે ક્યાંક આગળ, એ હવે જોઈએ ક્યાં છે. તો આપણે ફ્રેમો લેવા હાટું પુલ પાસે આવી ગયા.
ભાઈ અત્યારે આપણે ઓલી પ્રેમો લેવા આવ્યા હતા એ લઈ લીધી છે પંજાવાળી છે. આપણે અત્યારે હમણાં એવું હાલે છે ઘડીક પંજાવાળાનું હારવાનું હોય છે, ઘડીક કમળવાળાના બોર્ડ ને ફ્લેક્સ ને એવું બધું હારવાનું હોય, આમથી આમ વાંથી વાં પહોંચાડીએ વાંથી વાં ફિટ કરવા જઈએ. એટલે આવું બધું હમણાં હાલે છે. ચૂંટણી છે તો બધાને ફાયદો જ છે. કાંઈ વાંધો નહીં, હાલો મંડો આપણે અત્યારે જવાનું છે દૂધસાગર રોડ ઉપર. હાલો વિડીયો બન્યા રહેજો. ગુરુકુળ વાળો બ્રિજ ચડી ગયા આપણે. તો આપણે ઓલા પુલેથી આવીને આપણે આવ્યા છીએ અત્યારે હા પુલે. અહીંયા છે રામનાથ મહાદેવ. હા જોઈ લ્યો ગંદકીના ઢેર. મસ્ત મજાની નદી એલી જઈએ ને બ્લુ કલરની કાળા કલરની. હા છે રાજકોટ. તો આપણે આવી ગયા સુનારાવડ ચોકમાં. અહીંયા ક્યાંક આપણે શેરીમાં ઉતારવાના છે બેનર ક્યાંક. તો અહીંયા ભાવનગર રોડે ઉતારીને પાછા આપણે નદીએથી નીકળી ગયા, જોઈ લ્યો અહીંયા. તો ફાઇનલી ગઈશ આપણે ભાવનગર રોડ બાજુ આપણે ઉતારીને પ્રેમને ઓલા હતા પંજાવાળા બોર્ડને એ આપણે ઉતારી આવ્યા છીએ. અને આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ કેમ કે લાંબા વિડીયો હવે કંઈ હાલતા નથી. આમ તો જોઈ તો એક વિડીયો હાલતા જ નથી. હવે જોઈ હવે વિડીયો બનાવી કે ન બનાવી એટલે તો હવે એક બે દી મૂકીએ. આમાં કાંઈ મજા આવતી નથી. જો વ્યૂ આવતા હોય જાજા જણા જોતા હોય તો મજા આવે. આમાં શું મજા આવે, વિડીયો બનાવે માથે પડે. રોજનું 1 GB તો નેટ વ્યૂ જાય અપલોડ કરવામાં. તો બેજ તમે એકબીજાને શેર કરો વિડીયો, તો વિડીયો મારા વધારે લોકો જોવે. તમે એકબીજાને મોકલશો અને ચેનલ સબસ્ક્રાઈબ કરાવશો તો એ લોકો જોશે અને તો મારા વિડીયો આગળ હું બનાવીશ, જોઈશ. હવે કોઈ જોવે નહીં તો પછી તમે લોકોએ અડધા જોઈને મૂકી દો. જેમ તમે બધા જોવા આવો છો જોઈને મૂકી દો તો એમાં શું વરે મારે. તો તમે એકબીજાને શેર કરો તો જ્યાં વ્યૂ વધે મારે થોડીક હેલ્પ કરો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ભારત માતા કી જય.